વડોદરાના માંજલપુરમાં 150 વર્ષ જૂની ભવ્ય હોળીની ઉજવણી આસ્થા અને પરંપરાનો સંગમ જોવા મળ્યો। વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં હોળીના પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં માંજલપુર ગામની હોળી આકર્ષણનું કેન્દ્ર બની। આ હોળી શહેરની સૌથી મોટી હોળીમાંની એક ગણાય છે, જેની પરંપરા છેલ્લા 150 વર્ષથી અવિરત જળવાઈ રહી છે। સ્થાનિક મહિલા અગ્રણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે માંજલપુર ગામની આ હોળી પ્રત્યેક લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે। વર્ષ 1987થી જ્યારે ચિરાગ ઝવેરી કોર્પોરેટર બન્યા હતા ત્યારથી તેઓ આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે। આ હોળી માત્ર માંજલપુર ગામ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આસપાસની અસંખ્ય સોસાયટીના રહીશો પણ અહીં પૂરી આસ્થા સાથે હોળી માતાના દર્શન અને પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડે છે। આ પ્રસંગે વડોદરાના તમામ નગરજનોને હોળીની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી। સાંસ્કૃતિક વારસાને જીવંત રાખી આ હોળીમાં ગ્રામજનો અને શહેરના લોકો ભેગા મળીને રંગેચંગે પૂજા કરી, જે વડોદરાની સામાજિક એકતા અને ભવ્ય પરંપરાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે। આ પરંપરાગત ઉજવણીમાં શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અનુસાર હોળીની પ્રદક્ષિણા કરી સુખ શાંતિની પ્રાર્થના કરે છે। વડોદરા શહેરના તમામ નાગરિકોને આજે હોળીની શુભેચ્છા। આજે હોળીનો તહેવાર અને સૌથી મોટી હોળી અમારા માંજલપુરની સૌથી મોટી હોળી એ પ્રગટાવવામાં આવે છે। વર્ષો વર્ષથી આજે હું લગ્ન કરીને અહીં માંજલપુરમાં આવી છે, તો હું 50 વર્ષથી તો જોઈ રહી છે, પણ આજે કહેવા મુજબ આ 150 વર્ષથી સૌથી મોટી હોળી માંજલપુરની પ્રગટાવવામાં આવે છે। તમામ ગ્રામજનો, નજીકના સોસાયટીના બધા આગળ પાછળના લોકો બધા જ આ હોળીની પૂજા કરે છે। વડોદરા શહેરની અંદર વર્ષોથી માંજલપુરની આ હોળી ખૂબ મોટી, સૌથી મોટી હોળી જે પરંપરા મુજબ વર્ષોથી વડીલોના આદિ અદાણીથી ચાલતી આવી છે પરંપરા, એ પ્રમાણે આ હોળીકાનું આજે દહન થવા જઈ રહ્યું છે। સમગ્ર માંજલપુરના ગ્રામજનો અહીંયા જોડાશે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને હોળીકાની પૂજા કરીને પૂજા અર્ચના કરતા હોય છે। અને આજના આ પૂનમના શુભ દિવસે હું રણછોડજીને તેમજ પ્રાર્થના કરું કે આ હોળિકા પર્વ દરેકના માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીના દિવસો લાવે એવું કંઈ બિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।